કચ્છમાં ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચી રહ્યો છે। 22મી જૂનના કચ્છની ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓની વરણી માટે મતદાન થશે। ઉમેદવારો દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરાઈ રહ્યા છે। ત્યારે સિનોગ્રા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સલમાબેન સુલેમાન દ્વારા પ્રચાર વેગવાન બનાવાયો હતો। તેમણે જણાવ્યું હતું કે ગામ પ્રત્યે પૂરતી ફરજ નિભાવીને રસ્તા, પાણી સહિત લોકોની વિવિધ તકલીફોને દૂર કરવા પ્રયત્ન કરીશ અને જ્યાં અધુરાશો હશે ત્યાં કામોમાં પૂર્તતા કરવાની ખાતરી આપી હતી। સિનોગ્રા એક નાનકડું ગામ છે। આ ગામને સર્જન ગામ બનાવવા માટે પ્રયત્ન કરીશ તેવું ઉમેર્યું હતું। તેમની ઉમેદવારીને ગામમાં બહોળો આવકાર મળી રહ્યો છે। સિનોગ્રામાં બધે મારા ભાઈઓ બહેનો અને માતા પિતાઓ બધાને અપીલ કરવા માંગુ છું કે હું આ ગામની દીકરી છું। મારે તો સરપંચ ન હોય તોય મારે આ ગામમાં સેવા કરવી પડે અને જો મને આ સરપંચ તરીકે જો હું ચૂંટાઈશ તો મારી પૂરેપૂરી ફરજ હું મારી નિભાવીશ। રસ્તા, પાણી અને ઘણી બધી નાની મોટી લેડીઝોનું તકલીફ હોય એ એક લેડીઝ જ સમજી શકે છે અને હર ઘરમાં જઈ અને હું એની માંગણી કરું છું કે હું જેટલા પણ વાયદા કરીશ એ બધા હું નિભાવીશ। એ મારો એક દિલની એવી ખ્વાહિશ છે કે ઘણા બધા સમાજની સેવા મને કરવાનો મોકો આપે છે એટલે હું મારા પોતાથી જ એવી હું ધનવાન માંગુ છું કે કુદરતે મને એમાં આગળ હજી મને શક્તિ આપે અને હું સમાજના કામ કરું એવી મને કુદરતે તાકાત દીધી છે અને હજી વધારે આપે એવી હું કુદરત પાસે માંગણી કરું છું કે મને સેવાના કામમાં હંમેશા આગળ રહું એવું મને મારા દિલની લાગણી ઘણી બધી છે કે હું સમાજમાં સેવા આપું એમ। આગળ જે ઘણા બધા અમારા જે સરપંચ ચૂંટાઈને ગયા છે અને ઘણું બધું કામ કર્યું છે અને કદાચ ક્યાંય કોઈ અધુરાશ હશે એનું હું પૂરેપૂરું કામ આગળ લઈશ। બધી જગ્યાએ કેમેરા લાગેલ છે અને આ ગામમાં વાઈફાઈ આવે અને આ ગામ એક સારી રીતે સર્જન બને એનો હું પ્રયત્ન પૂરેપૂરો કરીશ। આ એક નાનું ગામ છે અને એમાં બધા હિન્દુ મુસ્લિમ જે પણ છે ઈ સાંજે તો તમને ખબર છે કે ચૂલો બધાના ઘરે બળતું જ હોય પણ ગાયો વાટું હું પ્રયત્ન કરી અને ગાયોના પેટમાં આગળ પેટ ભરાય એનો પ્રયત્ન હું પૂરો કરીશ અને ગાયો માટે હું હંમેશા ખરી ઉતરી છું અને ખરી ઉતરીશ એની હું ખાતરી આપું છું।